ભરૂચના નર્મદા નદીના ઓવાળે એક 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો, જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરવામાં આવતા તેઓએ તેના મૃતદેહ બહાર કાઢી પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેના વારસાને શોધવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં એક કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નહાવા માટે પધતા હોય છે, જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવા પણ બનાવો નોંધાતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારના નર્મદા નદીના ઓવાળા પાસે બન્યો હતો, જેમાં ગતરોજ એક અંદાજિત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પડ્યો હતો, જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો. જ્યારે ગતરોજ બપોરના સમયે નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને ભરૂચ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ ઉપર પહોંચી નર્મદામાંથી અંદાજિત 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જો કે તેનું કોઈ પણ વાલી વારસો નહીં હોવાના કારણે તેમણે ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ સ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસાની શોધખોળ આદરી છે. યાકુબ પટેલ, ભરૂચ.